કાકાને પણ રેલો આવ્યો. કાકે સાંજે પાછો બીજો વિડીયો બનાવી દીધો. ભાઈ મને તો મજા આવી ગઈ. મને તો પહેલાં એવું લાગતું હતું. મિત્રો, આ વાત સર્વ સામાન્ય, સર્વ વિવાદિત અને સનાતન સત્ય છે કે ડેરીના કાર્યક્રમમાં તાયફા કરવા માટે, ભાજપના તાયફા કરવા માટે ડેરીના પશુપાલકોને પકડીને ત્યાં લઈ જવામાં આવે છે. એટલે તમારે ફરજિયાત આવો, ના આવો તો દૂધ બંધ. કોણ પ્રેશર કરવા ગયું હતું? કાકા તો હવે નહીં બોલે, કારણ કે દૂધ બંધ. કોઈ પશુપાલક તમારા સામે વાત નથી કરી શકતો, પોતાની ખુલ્લી વાત ન મૂકી શકે. એક તો તમારે ભાવ નથી આટલા, દાણના ભાવ વધારે જોશો, દાણની ક્વોલિટી હલકી થઈ ગઈ છે, ફેટ નથી આવતો. આ શંકરીય ગાવડા ગાલ્યા સિતારની તો દશા ખરાબ થઈ ગઈ છે. અને છતાંય અધિકારીઓને લાખો રૂપિયા પગાર લેવો છે, અંટાણી પાછા પશુપાલક ઉપર કરવી છે. એક શંકરભાઈના વિરુદ્ધની કોઈ કોમેન્ટ હશે ને, એને ખાલી કોમેન્ટ ફોરવર્ડ કરી હતી. એનામાં તો આ સમાજ ભીગી હતી અને એને નાટબાર કરી દીધું. ધાનેરામાં એક વ્યક્તિનું પાર્લર બંધ કરી દીધું, કારણ કે મારા વિડીયોમાં એને કોમેન્ટ લખી. એટલે એ કેમ ઉગતું નથી કે આજથી 15 વર્ષ પહેલા જે દૂધ મળતું હતું, 12 વર્ષ પહેલાનો જે ભાવ 30 રૂપિયાનો, આજે 30 જ છે. એની માટે 30 40 થયા. ઉગ્યા એ આથમ છે. આ યાદ રાખજો શબ્દો. અને જે દાડે દશા આમથી નામ થઈ તો તમારે અહીંથી ભાગતા નહીં આવડે બોસ. જો ભૂલે ચૂકે આવી ગયો ને મારા જેવો, તો આ જેટલા છે ને દંડવાળા, એને તો હાથ વખત હાથ ભેટી યાદ આવી જશે. યાદ રાખજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે મારા જેવો તો આવે જ નહીં. જિલ્લાવાસીઓ જાગજો. નહીં જાગો તો તમારા ઘર ઉપર આવીને આ બધા કર્મચારીઓના નેતાઓ આ નાચશે નાગા થઈ અને તમે એને સલામ ભરવી પડશે. એ સમય દૂર નથી કે તમારા ઘરમાંથી પકડી નાખી કે બહાર નીકળી જા ઘરથી, અમને બેસવા દે અહીંયા, નહીતર દૂધ બંધ. આ જે આત્માઓ રઝળાવો છો ને પશુપાલકો, એ તમારે ફરજિયાત જવાબ આપવાનો છે. મને શોખ નથી કોઈ આ બધા વિડીયો બનાવવાનો, બારી ઘડી એક જ ટાર્ગેટ પકડીને બેસી રહેવાનો, પણ મજબૂર કરો છો તમે.